નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 એની તૈયારી માટેના વિડીયોના એક નવા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના એપિસોડની અંદર તમે અલગ અલગ વિષયોની તૈયારી કરી હશે. આ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટે તમે અલગ અલગ વિષયોના પ્રશ્નોને સોલ્વ કરી અને તમે તૈયારી કરી હશે. તો એ જ શ્રેણીની અંદર આજનો આપણો વિષય છે આપણી રાષ્ટ્રભાષાનો, એટલે કે હિન્દીનો. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષામાં આપણે સૌપ્રથમ તો પરીક્ષાનું માળખું સમજવું પડે. આ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાનું માળખું આપણે સમજીએ. આની પહેલાના વિડીયોની અંદર પણ તમે લોકોએ આ માળખા વિશે સમજ મેળવી હશે, પરંતુ આમાં કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે કે જે આજે જ જોડાયા હશે, અથવા તો કેટલાક વિદ્યાર્થીઓ ભૂલી પણ ગયા હોય. તો એને આપણે દ્રઢ કરવા માટે આ પ્રવેશ પરીક્ષાનું જે માળખું છે એ માળખાને આપણે સમજીએ. મિત્રો, આ પ્રવેશ પરીક્ષાની અંદર કુલ 120 પ્રશ્નો પૂછાશે. આ બધા જ પ્રશ્નોનો પ્રકાર હશે હેતુલક્ષી પ્રશ્નો, એટલે કે એક પ્રશ્ન આપેલો હશે, એના 4 વિકલ્પો આપેલા હશે. એ 4 વિકલ્પોમાંથી એ પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ જે હોય એની સામે અલગ અલગ ગોળ કરીને આપેલા હશે. તો ત્યાં આપણે પેનથી ઘૂંટવાનું રહેશે. કોઈ પ્રશ્નનો જવાબ બી આવતો હોય તો બીની સામે આપેલા ગોળને આપણે ઘૂંટીશું, એટલે આપણો એ પ્રશ્નના જવાબ માટેનો બી વિકલ્પ ત્યાં નોંધાઈ જશે. આ ઘૂંટતી વખતે આપણે બરાબર ધ્યાન રાખવાનું છે કે ગોળની બહાર આપણા પેનની લીટી જતી ન રહે. એ ગોળને બરાબર ઘૂંટીએ, એકદમ ડાર્ક એને ઘૂંટીએ. પણ મિત્રો, ધ્યાન રાખવાનું કે એ ઘૂંટતા ઘૂંટતા એટલું બધું ડાર્ક ન થઈ જાય કે આપણી ઉત્તરવહી ફાટી જાય. તો આ બધી કાળજી લેતા લેતા એ પ્રશ્નોના જવાબ આપવા માટે એ ગોળની અંદર આપણે ઘૂંટીશું. આ 120 પ્રશ્નોના જવાબ આપવા માટે આપણને કુલ સમય મળે છે 150 મિનિટનો, એટલે કે 2.5 કલાકનો સમય. આ 2.5 કલાકની અંદર બરાબર શાંતિથી વિચારી સંપૂર્ણ વર્ષ દરમિયાન આપણે જે કંઈ ભણ્યા છીએ એને યાદ કરી, એને યાદ કરવાનો પ્રયત્ન કરતા કરતા દરેક પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે મિત્રો, આમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી કે આપણે કદાચ ખોટો જવાબ આપીએ અથવા તો આપણાથી ભૂલમાં ખોટો જવાબ અપાઈ જાય તો આપણો એકાદ માર્ક કટ થઈ જાય, એવું અહીંયા કંઈ છે નહીં. એટલે જે પ્રશ્નના જવાબ માટે આપણે શ્યોર ન હોઈએ કે આ પ્રશ્નનો આ જ જવાબ છે, તો એ પ્રશ્નનો જવાબ આપવા માટે આપણે નજીકનો લાગતો વિકલ્પ પસંદ કરી અને જવાબ આપીશું. કારણ કે નેગેટિવ માર્કિંગ તો છે જ નહીં. એટલે જો આપણા પ્રશ્નનો જવાબ સાચો પડી જાય તો આપણને 1 માર્ક મળી જાય. હવે આ જે પરીક્ષા છે એ પરીક્ષાની અંદર 120 ગુણની આપણે વાત કરી, તો એ 120 ગુણ એનું વિભાજન કઈ રીતે કરવામાં આવ્યું છે એની પણ સમજ મેળવવી પડે ને. તો એના કુલ 2 વિભાજન કર્યા છે. સૌથી પહેલું વિભાજન છે MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી, એટલે કે મેન્ટલ એલિજિબિલિટી ટેસ્ટ, જેના કુલ 40 ગુણ છે. ત્યારબાદ જે બીજો વિભાગ છે શૈક્ષણિક યોગ્યતા કસોટી, જેની અંદર આપણે અલગ અલગ વિષયોની ચર્ચા કરવાના છીએ અને એ અંતર્ગત જ એ અલગ અલગ વિષયોની શ્રેણી તમારા બધાની આગળ આ પ્રસારિત થઈ રહી છે. જેમાં ગણિત વિષયને કુલ 20 ગુણનો ભાર આપવામાં આવ્યો છે, વિજ્ઞાન વિષયને પણ 20 ગુણનો ભાર આપવામાં આવ્યો છે,
સામાજિક વિજ્ઞાન વિષયને 15 ગુણનો ભાર આપવામાં આવ્યો છે. અંગ્રેજી વિષય માટેના 10 ગુણ ફાળવવામાં આવ્યા છે. ગુજરાતી વિષય માટેના પણ 10 ગુણ ફાળવવામાં આવ્યા છે. અને આજે આપણે જે વિષયની ચર્ચા કરવાના છીએ એ વિષય માટે કુલ 5 ગુણ ફાળવવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એટલું ધ્યાન રાખીએ અને એટલા ધ્યાનથી આ વિડીયો નિહાળીએ કે આપણા હિન્દી વિષયના 5 ગુણ તો ક્યાંય જાય નહીં. હિન્દી વિષયની અંદર તો આપણને 5માંથી 5 ગુણ તો મળી જ જાય, એવો આપણે આજે પ્રયત્ન કરીશું. હવે આ હિન્દી વિષયની તૈયારી કરવા માટે આજનો આ વિડીયો તો તમને ઉપયોગી સાબિત થશે જ, પણ એની સાથે સાથે બીજું એવું આપણી પાસે શું રહ્યું છે કે જેનો ઉપયોગ કરી અને આપણે હિન્દી વિષયને વધુ દ્રઢ બનાવી શકીશું, વધુ મજબૂત બનાવી શકીશું. તો એના માટે મિત્રો આપણી પાસે જે પહેલા સત્રની અને બીજા સત્રની જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકનો આપણે આધાર લેવાનો છે. કારણ કે આપણા તમામ પ્રશ્નો તો પાઠ્યપુસ્તકમાંથી જ હોવાના છે. બીજા નંબરની અંદર આ પરીક્ષાની તૈયારી કરવા માટેનો સ્ત્રોત, બીજા નંબરનો જે મુખ્ય સ્ત્રોત છે એ GCERTની વેબસાઇટ ઉપર અલગ અલગ વિષયોની પ્રશ્ન બેંક અપલોડ કરવામાં આવી છે. તો એ અલગ અલગ વિષયોની પ્રશ્ન બેંકમાંથી હિન્દી વિષયની જે પ્રશ્ન બેંક છે એનો અભ્યાસ પણ આ પ્રશ્નોના સમાધાન માટે, આ પ્રશ્નોના સોલ્યુશન માટે ખૂબ જરૂરી સાબિત થશે. તો આવો મિત્રો, આપણે સૌ તૈયારી કરીએ હિન્દી વિષયની. બરાબર નોટ અને પેન લઈને બેસી જજો અને બરાબર નોંધી લેજો કે કઈ કઈ પ્રકારના પ્રશ્નો પૂછાશે, કેવી કેવી રીતે પ્રશ્નો પૂછાશે, પ્રશ્નોની અંદર કેવો ફેરફાર કરેલો હશે, એ બધું બરાબર રીતે નોંધી લઈએ અને એક પણ ગુણ હિન્દી વિષયની અંદર ન કપાય એવી તૈયારી કરીએ. મિત્રો, અહીંયા તમારી આગળ પ્રસ્તુત છે પ્રશ્ન નંબર 1. પ્રશ્ન છે ગલત જોડ પહેચાનીએ. પ્રશ્નના 4 વિકલ્પ આપેલા છે. A સમુદ્ર તટ માંડવી, B કોટેશ્વર નારાયણ સરોવર, C બંદરગાહ કંડલા અને D વાયુસેના કા મુખ્ય અડ્ડા ગાંધીધામ. મિત્રો, અહીંયા 4 અલગ અલગ શહેર કે ગામના નામ આપેલા છે અને એની સામેની બાજુ એ શહેર અથવા ગામની અંદર સ્થિત કોઈ પ્રખ્યાત સ્થળ વિશે લખેલું છે. આપણે અહીંયા નક્કી કરવાનું છે કે જે તે ગામ અથવા શહેરની અંદર કયું પ્રખ્યાત સ્થળ નથી આવેલું. શું કરવા? કારણ કે પ્રશ્ન છે ગલત જોડ પહેચાનીએ. પ્રશ્ન એવો નથી કે સહી જોડ પહેચાનીએ. જો પ્રશ્ન એવો હોય કે સહી જોડ પહેચાનીએ તો જે તે શહેર કે ગામની અંદર શું આવેલું છે એ સાચો જવાબ થાત. એટલે આ 4 વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ એવો છે કે જે ગામની અંદર એ જગ્યા, એ પ્રખ્યાત સ્થળ નથી આવેલું. તો શું જવાબ હોઈ શકે મિત્રો? વિચારો જોઈએ. બરાબર, વાયુસેના કા મુખ્ય અડ્ડા ગાંધીધામ. શા માટે આ જવાબ આવ્યો? કારણ કે મિત્રો, માંડવી જે શહેર છે એ શહેરની અંદર સમુદ્ર તટ આવેલો છે. દરિયા કિનારા માટે માંડવી શહેર ખૂબ પ્રખ્યાત છે. આપણે સૌ જાણીએ છીએ. કેમ જાણીએ છીએ આપણે સૌ? કારણ કે બીજા સત્રની અંદર આપણી હિન્દી વિષયની પાઠ્યપુસ્તકમાં બીજા સત્રની અંદર આપણે પાઠ ભણ્યા છીએ કચ્છ કી સૈર. હે મિત્રો? તો એ કચ્છ કી સૈર પાઠની અંદર માંડવી શહેર વિશે વાત આવે છે, જેમાં સમુદ્ર તટની વાત છે. ત્યારબાદ એ જ પાઠની અંદર નારાયણ સરોવર વિશે પણ વાત આવે છે, જ્યાં કોટેશ્વર ભગવાનનું મંદિર છે. બીજું કંડલા શહેરની વાત આવે છે. આ કંડલા શહેર પણ દરિયા કિનારે, અને એટલા માટે એ શહેરની અંદર બંદરગાહ આવેલું છે. પણ ગાંધીધામ નામના શહેરની અંદર આ વાયુસેના કા મુખ્ય અડ્ડા એ આવેલું નથી. તો આ વાયુસેના કા મુખ્ય અડ્ડા ક્યાં આવેલું છે? નલિયાની અંદર. નલિયાની અંદર વાયુસેના કા મુખ્ય અડ્ડા આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નો પૂછાઈ શકે. આપણે જ્યારે આવા પ્રશ્નો પૂછાય ત્યારે
પ્રશ્નને જોવાનો, ધ્યાનથી વિચારવાનું, પ્રશ્નને ધ્યાનથી વાંચવાનો, ચિંતન કરવાનું કે સહી પૂછે છે કે ગલત પૂછે છે. કારણ કે ઘણી વખત ઉતાવળમાં ગલત જોડ પહેચાની એની જગ્યાએ આપણને એવું લાગે કે સહી જોડ ઓળખવાની વાત છે, તો આપણે સમુદ્ર તટ માંડવી એવો જવાબ આપી દેતા હોઈએ છીએ. એટલે આપણને આવડતું હોય છતાં પણ આપણો 1 માર્ક કપાઈ જાય છે. એટલા માટે જ મેં શરૂઆતમાં કીધું કે 150 મિનિટ છે, એટલે ઉતાવળ કરવાની નથી. આગળનો પ્રશ્ન જોઈએ. મિત્રો, આપણા પાઠ્યપુસ્તકની અંદર એક કવિતા છે. તમે બધા જ ભણ્યા હશો. કાવ્યનું નામ છે तूफानों की ओर. तो हमारा दूसरा प्रश्न यह है कि तूफानों की ओर कविता में कौन से मूल्य उजागर किए गए हैं. विद्यार्थी मित्रों, जब हमने पूरा काव्य पढ़ा हो, पूरे काव्य के भाव को समझा हो, तब ऐसे प्रश्नों के जवाब हम सरलता से दे पाएंगे. यहां पर इस प्रश्न के लिए 4 विकल्प दिए गए हैं. ए धर्म, बी अनुभव, सी गतिशीलता और साहस और डी प्यार. तो जरा बताइए विद्यार्थी मित्रों, इस प्रश्न का सही जवाब क्या आएगा? बिल्कुल सही जवाब, गतिशीलता और साहस. जब इस प्रकार के प्रश्न पूछा जाए परीक्षा में, तब काव्य की जो पंक्तियां होती है उस पंक्तियों को मन में गुनगुनाए. तो એ કાવ્યની પંક્તિને મનમાં બોલવાથી એ આપણે યાદ કરેલું કાવ્ય આપણા મનમાં આવે, મગજમાં આવે, તો કાવ્યની અંદર જે ભાવ રહેલો છે, કાવ્ય ભણતી વખતે જે ભાવ આપણે આપણા શિક્ષક પાસેથી ભણ્યા છીએ એ આપણને સીધો જ સ્પષ્ટ થશે. तूफानों की ओर घुमा दे नाविक निज पतवार. આ ભાવ ગતિશીલતા અને સાહસનો ભાવ છે. એટલા માટે આ બીજા પ્રશ્નનો જવાબ આવશે ગતિશીલતા और साहस. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એ ધ્યાન રાખવાનું છે કે આ જ પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે એવું નથી. આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે. એટલે કે કોઈ બીજું કાવ્યનું પણ આની જગ્યાએ ઉદાહરણ લીધું હોય કે એ કાવ્યનું નામ આપ્યું હોય અને કીધું હોય કે इस कविता में कौन से मूल्य उजागर किए गए हैं, તો આવા પ્રશ્નો પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. બહુ સરસ મજાનો પ્રશ્ન તમારા સૌની સ્ક્રીન ઉપર દેખાતો હશે તમને. પ્રશ્ન છે પુલ્લિંગ और स्त्रीलिंग शब्दों की सही जोड़ पहचानिए. મિત્રો, આપણે આપણા પાઠ્યપુસ્તકમાં તો ભણ્યા છીએ કે કોઈ એક શબ્દ આપેલો હોય, એની સામે એનો સ્ત્રીલિંગ શબ્દ આપણે લખવાનો હોય. પરંતુ અહીંયા જુઓ પ્રશ્નનો પ્રકાર કેવો છે, પુલ્લિંગ और स्त्रीलिंग शब्दों की सही जोड़ पहचानिए. આગળ ગલત જોડની વાત હતી, અહીંયા સહી જોડની વાત આવી છે. એક બાજુ પુલ્લિંગ શબ્દ આપેલો હશે, એક બાજુ સ્ત્રીલિંગ શબ્દ આપેલો હોય, તો આ 4 વિકલ્પોમાંથી A, B, C, D આ 4 વિકલ્પોમાંથી એવો કયો વિકલ્પ છે કે જે પુલ્લિંગ શબ્દ છે એનો જ સ્ત્રીલિંગ શબ્દ એની સામે આપેલો છે? વિચારો વિદ્યાર્થી મિત્રો. બરાબર, બી વિદ્વાન અને વિદુષી. શા માટે આ જવાબ આવ્યો? કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો વિકલ્પ જોઈએ એ મોર, ચીડિયા. મોર પુલ્લિંગ શબ્દ, ચીડિયા સ્ત્રીલિંગ શબ્દ, પણ આ મોર શબ્દ માટેનો સ્ત્રીલિંગ શબ્દ એ ચીડિયા શબ્દ નથી. એ જ રીતે છાત્ર શબ્દ પુલ્લિંગ છે, કુમારી શબ્દ સ્ત્રીલિંગ છે, પણ છાત્ર શબ્દ માટેનો છાત્ર એ પુલ્લિંગ શબ્દ માટેનો સ્ત્રીલિંગ શબ્દ છાત્રા એવું થાય, જ્યારે કુમારી એ સ્ત્રીલિંગ શબ્દ માટેનો પુલ્લિંગ શબ્દ કુમાર એવું થાય. એટલે આ વિકલ્પ પણ ન હોઈ શકે. ત્યારબાદ ડી મહારાજ અને સામ્રાજ્ઞી. મહારાજ એ પુલ્લિંગ શબ્દ છે, પણ એ મહારાજ પુલ્લિંગ શબ્દ માટેનો સ્ત્રીલિંગ શબ્દ કયો થાય? તો મહારાણી.
અને સામ્રાજ્ઞી એ સ્ત્રીલિંગ શબ્દનો પુલ્લિંગ શબ્દ કયો થાય? તો સમ્રાટ. એટલે એ, સી અથવા ડી આ ત્રણ વિકલ્પમાંથી એક પણ વિકલ્પ ન હોય. આપણો વિકલ્પ આવશે વિદ્વાન અને વિદુષી. વિદ્વાન એ પુલ્લિંગ શબ્દ માટેનો, વિદુષી એ સ્ત્રીલિંગ શબ્દ છે. તો સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? પુલ્લિંગ અને સ્ત્રીલિંગ શબ્દોને કઈ રીતે પરીક્ષાની અંદર પૂછાઈ શકાય છે. આવો આગળ બીજા પ્રશ્નની ચર્ચા કરીએ આપણે. प्रश्न છે आस्था शब्द का समानार्थी शब्द कौन सा नहीं है? હવે જે વિદ્યાર્થી પ્રશ્નને ધ્યાનથી વાંચશે ને એ જ આ પ્રશ્નનો જવાબ આપી શકશે. શું કરવા હું એવું કહી રહ્યો છું? કારણ કે અહીંયા એવું પૂછ્યું છે કે આસ્થા શબ્દ કા સમાનાर्थी शब्द कौन सा नहीं है. कौन सा है नहीं, कौन सा नहीं है. તો કારણ કે પહેલી નજરે વિકલ્પ જોઈશું એટલે આપણને એવું લાગશે ઓહો શ્રદ્ધા શબ્દ આસ્થા શબ્દનો સમાનાર્થી શબ્દ જ છે, ચાલો જવાબ આપી દઈએ. તો એમ ઉતાવળમાં આપણે જવાબ ટીક કરી દઈએ તો આપણો જવાબ ખોટો પડે. 5 માંથી 5 પ્રશ્નો પૂછાય ને એમાંથી એક જવાબ આવી રીતે ઉતાવળથી ખોટો પડી જાય તો હિન્દીના 20% તો એની મેળ જ ઓછા થઈ જાય. હે ને વિદ્યાર્થી મિત્રો? એટલા માટે જ વારંવાર દોહરાવું છું કે આપણે પ્રશ્નને ધ્યાનથી વાંચવાનો છે, એને સમજવાનો છે અને વિકલ્પોને પણ સમજવાના છે. ફરી એક વખત પ્રશ્નને ધ્યાનથી વાંચું છું, ધ્યાનથી સાંભળી અને જવાબ આપજો. आस्था शब्द का समानार्थी शब्द कौन सा नहीं है? बोलो विद्यार्थी मित्रों. बराबर डी अपमान. जो विद्यार्थी मित्रों અહીંયા શું પૂછ્યું છે કે કયો શબ્દ આસ્થા શબ્દનો સમાનાર્થી નથી? તો એ શ્રદ્ધા, બી વિશ્વાસ અને સી આદર આ ત્રણ જવાબ એ આસ્થાના સમાનાર્થી છે, પણ સમાનાર્થી નથી એટલે કે વિરુદ્ધાર્થી છે. આનો સીધો અર્થ શું કરી શકાય કે આસ્થા શબ્દનો સમાનાર્થી નથી એટલે કે આસ્થા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ છે. તો એ છે આપણો જવાબ અપમાન. તો આવા પ્રશ્નો પૂછાય, ધ્યાનથી વાંચવાના. આગળ વધીએ મિત્રો. આગળનો પ્રશ્ન છે ઉદ્યમ શબ્દ કા સમાનાર્થી શબ્દ ક્યા હૈ? હવે આગળના પ્રશ્નની આપણે ચર્ચા કરી ને સમાનાર્થી શબ્દ કौन सा नहीं है એટલે કેટલાક વિદ્યાર્થીઓને મગજમાં એ જ ચાલતું હોય એટલે અહીંયા પણ ઉતાવળથી જવાબ આપી દેવાનો પ્રયત્ન કરે. પણ જો ધ્યાનથી વાંચીએ समानार्थी शब्द क्या है? उद्यम शब्द दिया गया है, उस उद्यम शब्द का समानार्थी शब्द कौन सा है? 4 विकल्प है. ए परिश्रम, बी प्रमाद, सी अभिमान और डी अनुभव. क्या जवाब आएगा, क्या उत्तर आएगा मित्रों? जरा सोच के बताइए. बिल्कुल सही जवाब ए परिश्रम. उद्यम अर्थात मेहनत, परिश्रम. बी का अर्थ क्या होता है? प्रमाद, जो आलस करे तो वो तो उसका समानार्थी है ही नहीं. अभिमान भी नहीं है, अनुभव भी नहीं है. इसका सही उत्तर है ए परिश्रम. चलो विद्यार्थी मित्रों थोड़ी जल्दी करके हम आगे बढ़ रहे हैं. आगे है छठा प्रश्न. छठो प्रश्न छे शास्त्री जी के व्यक्तित्व में कौन से गुण एक विशिष्ट प्रकार का आकर्षण पैदा करते थे? ए प्रभावशाली पहनावा, बी वाक्चातुर्य, सी विनम्रता, सादगी और सरलता, या डी दया भावना. विद्यार्थी मित्रों हमने एक इकाई पढ़ी थी लाल बहादुर शास्त्री जी के जीवन चरित्र के आधारित एक इकाई हमारे अभ्यासक्रम में है द्वितीय सत्र में. उसमें से यह प्रश्न लिया गया है. आखा पाठનો સારાંશ આપણને ખબર હોય, આખા પાઠની અંદર શું કહેવામાં આવ્યું છે એ જ્યારે આપણને ખબર હોય ત્યારે આવા પ્રશ્નનો જવાબ આપણે આપી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે જ્યારે તમે એ પાઠ ભણ્યા હતા
ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીના જીવન ચરિત્ર માટે આમાંથી કયું સૌથી વધુ લાગુ પડતો વિકલ્પ હતો? बराबर, सी विनम्रता, सादगी और सरलता। विद्यार्थी मित्रों, आपने पढ़ा होगा, जरा याद कीजिए कि लाल बहादुर शास्त्री जी का जन्म एक सामान्य कुटुंब में हुआ था, सामान्य परिवार में हुआ था, और जब वो देश के वड़ा प्रधान बन गए फिर भी वो सामान्यता, वो सामान्य भाव अपने वर्तन में से अदृश्य नहीं हुए थे, अपने वर्तन में पूर्व से ही यथावत ही थे। इसलिए विनम्रता, सादगी युक्त उनका जीवन था और सरलता, सभी के साथ देश के वड़ा प्रधान थे फिर भी सभी के साथ सरलता से वो पेश आते थे। इस तरह के गुणों की चर्चा हमने यह लाल बहादुर शास्त्री जी के जीवन चरित्र वाले पाठ में की है। आगे का प्रश्न है, बड़े लोग अपनी बड़ाई खुद नहीं करते, यह समझाने के लिए रहीम क्या उदाहरण देते हैं? मित्रों, हमने कबीर जी के, रहीम जी के दोहे हमने एक काव्य में पढ़े हुए हैं, आप सभी को वो पता होगा। उसके आधारित यह प्रश्न है। पहले हम चारों विकल्पों में से गुजर जाते हैं। विकल्प ए, ज्ञानी अपने ज्ञान के बारे में खुद नहीं बताता, शेर अपनी शक्ति के बारे में नहीं बताता, हाथी अपने बल के बारे में नहीं बताता, हीरा खुद अपना मोल नहीं बताता। विद्यार्थी मित्रों, देखिए ये प्रश्न में क्या पूछा है कि बड़े लोग अपनी बड़ाई खुद नहीं करते। वैसे तो ये चारों विकल्प यही बात समझा रहे हैं कि ज्ञानी अपने ज्ञान के बारे में खुद नहीं बताता, शेर अपनी शक्ति के बारे में खुद नहीं बताता, हाथी अपने बल के बारे में नहीं बताता और हीरा अपना मोल नहीं बताता। वैसे तो पहली नजर में ये चारों चार विकल्प हमें सही लगते हैं, किंतु यहाँ पर एक शब्द दिया गया है, रहीम जी क्या उदाहरण देते हैं, रहीम क्या उदाहरण देते हैं, तो इसके लिए हमें रहीम का दोहा याद करना पड़ेगा मित्रों। तो रहीम जी ने क्या कहा है, हीरा अपना मोल नहीं बताता, बिल्कुल सही, हीरा खुद अपना मोल नहीं बताता। जरा वो दोहे को मन में याद कीजिए, क्या कहते हैं रहीमन जी, बड़े बड़ाई ना करे, बड़े न बोले बोल, है ना, ऐसा कह रहे हैं ना, हीरा कहाँ अपना मोल बताता है, ऐसी ही बात रहीम जी ने कही है, तो इसीलिए इसका जवाब आएगा डी। तो इसी तरह से ये दोहे वाले काव्य में से आपको कबीर जी क्या कहते हैं भी प्रश्न पूछा जा सकता है, इसीलिए पूरे काव्य का सारांश हमारे मन में कंठस्थ होना चाहिए। आगे का प्रश्न है, फिर से कच्छ की सैर नामक पाठ में से आगे प्रश्न पूछ रहे हैं, कच्छ में किसकी स्मृति में मंदिर बना है जो एक ऐतिहासिक स्थान है? वैसे तो कच्छ में बहुत सारे मंदिर है, लेकिन यहां पूछ रहे हैं ऐतिहासिक स्थान हो वैसा मंदिर। तो विकल्पों को पढ़िए, ए माता आशापुरा, बी जेसल तोरल, सी गांधी जी या डी राजा हमीर। जरा विकल्पों को पढ़िए, सोचिए और उत्तर देने का प्रयत्न कीजिए। बिल्कुल सही उत्तर बी जेसल तोरल। मैंने आपको पहले बताया था ना कि ऐतिहासिक स्थान की बात कर रहे हैं। यहां पर जो ए विकल्प दिया गया है माता आशापुरा, वो तो एक धार्मिक स्थान है। सी विकल्प दिया गया है गांधी जी, तो गांधी जी की स्मृति में जो गांधी आश्रम है वो तो अहमदाबाद में स्थित है। यहाँ कहाँ की बात कर रहे हैं, कच्छ की बात कर रहे हैं, तो अहमदाबाद तो कच्छ में है नहीं। और राजा हमीर, तो राजा हमीर के नाम से हमीरसर तालाब है कच्छ में, लेकिन वो ऐतिहासिक स्थान नहीं, वो पर्यटन स्थान है। तो ऐसा ऐतिहासिक स्थान और कच्छ में हो तो वैसा है जेसल तोरल। जेसल तोरल का समाधि स्थान है ना अंजार में, हमने कच्छ की सैर पाठ के अंतर्गत ये पढ़ा है, तो आपको समझ में आ गया होगा कि ये कच्छ की सैर पाठ से
दूसरे किस प्रकार के प्रश्न पूछे जा सकते हैं। तो विद्यार्थी मित्रों हम आगे बढ़ते हैं। 9वां प्रश्न है, हार की जीत कहानी में कौन से मूल्यों को समाविष्ट किया गया है। मित्रों, हमारे द्वितीय सत्र में एक पाठ है हार की जीत। तो ये कहानी है और ये कहानी में डाकू खड़क सिंह, बाबा भारती और बाबा भारती का जो घोड़ा था सुल्तान, इस सभी के बारे में बात की गई है। तो विद्यार्थी मित्रों, यहां जो बाबा भारती अपने घोड़े से जो प्रेम करते थे, जो लगाव रखते थे, फिर भी जो डाकू खड़क सिंह था वो बाबा भारती के पास से वो घोड़ा लेके चला जाता है। કેવું છળ કપટ કરીને આપણે સૌ એ વાર્તાની અંદર ભણ્યા છીએ કે કેવા કપટથી એ ડાકુ ખડકસિંહ ઘોડો લઈને જતો રહે છે અને પછી એને પશ્ચાતાપ થાય છે અને એ પાછો ઘોડો આપવા માટે આવે છે। તો આના દ્વારા સ્પષ્ટ સાબિત થાય કે કયો ભાવ રહેલો છે આ પાઠની અંદર। बिल्कुल साचू, उदारता, पश्चाताप और दया भाव। लालच की बात है ही नहीं इस एकम में, प्रेम हिंसा की भी बात नहीं है। हाँ, बाबा भारती अपने घोड़े को प्रेम करते हैं, वो प्रेम की बात है, लेकिन डाकू को जो पश्चाताप होता है उसकी बात की गई है। इसीलिए उदारता, पश्चाताप और दया भाव। तो इस तरह से अलग अलग इकाई में से आपको भाव बाहर लाने हैं और उसके संदर्भ में से आपको प्रश्न पूछे जा सकते हैं परीक्षा के अंदर। आगे का प्रश्न हम देखते हैं, विलोम शब्द की गलत जोड़ पहचानिए। खूब सरस मजानो प्रश्न छे, बहु समझवा लायक प्रश्न छे અને આવા પ્રશ્નની અંદર આપણી કેવી ભૂલો થઈ જતી હોય છે એ સમજી અને આ પ્રશ્નને આપણે સોલ્વ કરીએ। મિત્રો, વિલોમ શબ્દ એટલે વિરુદ્ધાર્થી શબ્દ અને એ વિરુદ્ધાર્થી શબ્દની ગલત જોડ, એવી જે જોડ આપી હોય કે એ શબ્દની સામે એને લાગતો સાચો વિરુદ્ધાર્થી ન આપ્યો હોય, તો એવું આમાંથી શું લાગી રહ્યું છે? જુઓ, એ અસીમ સીમિત, बी मंजिल लक्ष्य, सी संयोग वियोग, डी निष्काम सकाम। શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? બરાબર, મંજિલ લક્ષ્ય। વિદ્યાર્થી મિત્રો, વિલોમ શબ્દ की गलत जोड़ એટલે ખોટા વિરુદ્ધાર્થી શબ્દ। તો ખોટા વિરુદ્ધાર્થી શબ્દ એ પરસ્પર શું થયા? સમાનાર્થી। તો વિલોમ શબ્દ की गलत जोड़ એટલે આમાં એવા કઈ જોડી છે કે જે સમાનાર્થી શબ્દોની છે? એ આપણો જવાબ હોય। કારણ કે જુઓ, અસીમ તો સીમિત, અસીમ એટલે કે જેની सीमा નથી, सीमा વગરનું, પણ સીમિત એટલે કે જેની सीमा નિશ્ચિત છે, નક્કી છે। તો આ તો વિરુદ્ધાર્થી શબ્દ સાચા થયા। सी છે વિકલ્પ સંયોગ અને વિયોગ, સંયોગ થવો અને વિયોગ થવો, જોડાવું અને દૂર જવું, આ સંયોગ અને વિયોગ, તો આ તો વિરુદ્ધાર્થી શબ્દ થયા, સાચા થયા। ડી છે નિષ્કામ અને સકામ। નિષ્કામ એટલે ઈચ્છા વગરનું, ઈચ્છા રાખ્યા વગરનું, અને સકામ એટલે ઈચ્છા રાખીને, તો આ પણ વિરુદ્ધાર્થી શબ્દ થયા। પણ મંજિલ શબ્દનો જે અર્થ થાય એ જ અર્થ લક્ષ્ય શબ્દનો પણ થાય છે। એટલા માટે મંજિલ और લક્ષ્ય એ વિલોમ શબ્દ की गलत जोड़ है। અહીંયા આપણે ध्यान આપવાનું કે શું પૂછ્યું છે પત્રની અંદર આપણને, કે વિલોમ શબ્દ की सही जोड़ पहचानिए કે પછી વિલોમ શબ્દ की गलत जोड़ पहचानिए, શું આપ્યું છે એ ધ્યાનથી વાંચી અને જવાબ આપવાનો આપણે પ્રયત્ન કરવાનો વિદ્યાર્થી મિત્રો। તો તમારો એક પણ માર્ક કપાશે नहीं। આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો। ફરીથી કચ્છ की सैर પાઠની અંદરથી આપણને પ્રશ્ન પૂછ્યો। શું કહે છે મિત્રો? किस शहर को कच्छ का प्रवेश द्वार कहा जा सकता है? कच्छનું પ્રવેશ દ્વાર
અહીંયા ચાર વિકલ્પોની અંદર ચાર અલગ અલગ શહેર આપ્યા છે. એ ગાંધીધામ, બી ભચાઉ, સી ભુજ और डी સામખિયાળી. આ ચાર શહેરોમાંથી એવું કયું શહેર છે કે જે કચ્છનું પ્રવેશ દ્વાર કહી શકાય મિત્રો? વિચારો તો. બરાબર, બિલકુલ સાચો જવાબ ડી સામખિયાળી. મિત્રો તમે પણ કદાચ પ્રવાસમાં ગયા હશો તો તમે જોયું હશે કે કચ્છની અંદર પ્રવેશ આપણે કરીએ તો સૌથી પહેલું શહેર આવે છે સામખિયાળી. અને આપણને આ કચ્છ કી શેર પાઠની અંદર જોવા મળે જ છે કે આ સામખિયાળી શહેર છે એ કચ્છનું પ્રવેશ દ્વાર છે. કારણ કે આપણો વિકલ્પ એ ગાંધીધામ એ તો કચ્છની અંદર કેટલુંક આપણે પ્રવેશ કરી લઈએ ત્યારબાદ આવે છે. બી વિકલ્પ છે ભચાઉ એ પણ કચ્છના કેન્દ્રની અંદર. સી વિકલ્પ તરીકે ભુજ છે એ પણ કચ્છના કેન્દ્રમાં આવેલું છે. એટલે આપણો સાચો જવાબ શું હોઈ શકે? સામખિયાળી. ડી સામખિયાળી. વિદ્યાર્થી મિત્રો મજા આવે છે ને? અને બરાબર તમે તમારી નોટબુકની અંદર નોંધી રહ્યા છો ને? હા મિત્રો, બરાબર રીતે તમારી નોટબુકની અંદર નોંધી લેજો. તો જેને કારણે આવનારી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાની અંદર હિન્દી વિષયનો આપણો એક પણ ગુણ જવા દેવાનો નથી. એ આપણે નક્કી કરવાનું છે. 5 જ ગુણ છે અને 5 ગુણ આપણે લઈ જ લેવાના છે. એક પણ ગુણ આપણો છૂટવો ન જોઈએ. એટલે બરાબર નોંધજો વિદ્યાર્થી મિત્રો. चलो આગળનો પ્રશ્ન જોઈએ આપણે. હા, कच्छ में सरकार द्वारा कौन से उत्सव का आयोजन किया जाता है? વિદ્યાર્થી મિત્રો આપણને બધાને ઉત્સવ ખૂબ ગમે છે. તહેવારો આપણને ખૂબ ગમે. ઉત્સવોની અંદર મોજ મજા કરવાની ખૂબ ગમે. પણ કચ્છની અંદર પણ એક એવો ઉત્સવ થાય છે જેનું આયોજન સરકાર શ્રી દ્વારા થાય છે. અહીંયા અલગ અલગ ઉત્સવો ચારે ચાર વિકલ્પમાં આપ્યા છે. એ रंगोत्सव, बी पतंगोत्सव, सी रणोत्सव और डी वनोत्सव. तो सोचिए क्या जवाब आएगा हमारा, क्या उत्तर आएगा? बिल्कुल सही, रणोत्सव. क्यों? क्योंकि कच्छ अपने रण के लिए प्रख्यात है. तो रणोत्सव कहां किया जा सकता है? अरे भाई, जहां पर रण हो वही तो रणोत्सव हो सकता है. जहां पर रण ही ना हो वहीं कैसे रणोत्सव किया जा सकेगा? तो विकल्पों को पढ़ के ही हमको मन में सही उत्तर आ जाएगा कि कच्छ अपने रण के लिए प्रख्यात है, इसीलिए कच्छ में सरकार श्री द्वारा रणोत्सव का आयोजन किया जाता है. रणोत्सव, बिल्कुल सही. आगे का प्रश्न देखते हैं मित्रों. વ્યાકરણને અનુલક્ષીને હવે આગળ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. શું કહે છે પ્રશ્નની અંદર મિત્રો? મયુર विद्यालय जाने के लिए झटपट तैयार हो गया. इस वाक्य में रेखांकित अव्यय का प्रकार पहचानिए. મિત્રો અહીંયા એક વાક્ય આપ્યું છે. ફરીથી વાંચો એ વાક્યને. મયુર विद्यालय जाने के लिए झटपट तैयार हो गया. અને આ વાક્યની અંદર એક શબ્દની નીચે લીટી કરી છે. કયો શબ્દ છે? કયા શબ્દની નીચે લીટી કરી છે? ઝટપટ. તો આ જે શબ્દ છે ને એક અવ્યય છે. પણ કેવું અવ્યય છે એ આપણે વિચારવાનું છે અને જવાબ આપવાનો છે. એ ક્રિયા વિશેષણ અવ્યય, બી સંબંધબોધક અવ્યય, सी समुच्चय बोधक अव्यय, डी विस्मयादि बोधक अव्यय. तो मित्रों जवाब विचारो પછી આપણે આ પ્રશ્ન વિશે ચર્ચા કરીએ. શું જવાબ આવશે મિત્રો? બરાબર, એ ક્રિયા વિશેષણ અવ્યય. શા માટે? કારણ કે આ વાક્યની અંદર તૈયાર થવાની ક્રિયા છે. તો એ તૈયાર થવાની ક્રિયા કેવી છે? એ ક્રિયાના અર્થમાં વધારો કરે, ક્રિયાના અર્થમાં ઉમેરો કરે એવું જે અવ્યય હોય એને ક્રિયા વિશેષણ કહેવાય. ખાલી એમ કે મયુર વિદ્યાલય જાને કે લીએ તૈયાર હો ગયા
તો કેવી રીતે તૈયાર થયો એ આપણને કઈ ખબર પડે જ નહીં કે કેવી રીતે તૈયાર થયો રોજ જેમ તૈયાર થતો હોય એમ તૈયાર થયો, પણ એક શબ્દ ઉમેર્યો ઝટપટ, એટલે તરત આપણા મગજમાં ચિત્ર આવી ગયું કે ભાઈ આ મયુર વિદ્યાલય જવા માટે એકદમ ઝડપથી તૈયાર થઈ ગયો હશે. તો એ જે ક્રિયા છે તૈયાર થવાની, એ તૈયાર થવાની ક્રિયામાં વિશેષતા ઉમેરે છે, એમાં કંઈક વધારો કરે છે. એ ક્રિયાની અંદર વધારો કર્યો એટલા માટે એક ક્રિયા વિશેષણ અવ્યય છે. બી વિકલ્પ છે જે આનો, જે સંબંધ બોધક અવ્યય, સંબંધ દર્શાવનારા શબ્દો હોય એવું કોઈ અવ્યય હોય તો એ સંબંધ બોધક અવ્યય આવશે. સમુચ્ચય દર્શાવનાર પદ હોય તો એ સમુચ્ચય બોધક અવ્યય કહેવાશે. વિસ્મયાદિ બોધક અવ્યય એમ હોય કે ભાઈ તૈયાર હો ગયા એવો વિસ્મય થાય, એ પ્રકારનું જો હોય તો વિસ્મયાદિ બોધક અવ્યય આવશે. પણ અહીંયા તો ક્રિયાના અર્થમાં વધારો કરે છે એટલે ક્રિયા વિશેષણ અવ્યય. મિત્રો તમારે પણ વિદ્યાલય જવાનું મોડું થતું હોય ને ત્યારે ઝડપથી આવી રીતે તૈયાર થઈ જવાનું વિદ્યાલય જવા માટે, સમય નહીં ગુમાવવાનો. શું કરવા? કારણ કે વિદ્યાલય જઈને પછી આવી રીતે વિડીયો વગેરે જોઈ અને તૈયારી કરવાની ને આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાની. હા, તો એટલા માટે વિદ્યાલય સમયસર પહોંચી જવાનું, કંઈ પણ રહી જવું જોઈએ નહીં. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. हार की जीत इस इकाई का साहित्य प्रकार क्या है? મિત્રો આપણે આગળ ચર્ચા કરી હાર કી જીત, પણ એ કેવો સાહિત્ય પ્રકાર છે? શું ત્યાં પ્રવાસ વર્ણન છે? શું ત્યાં જીવન ચરિત્ર, કોઈના જીવન ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે? શું ये कोई वार्ता છે, कहानी का वर्णन किया गया है उसमें, या वो कोई नाटक है, क्या है? जरा चिंतन कीजिए और जवाब बताइए, उत्तर बताइए. बिल्कुल सही, सी कहानी. कितनी बढ़िया, कितनी सुंदर कहानी है. बाबा भारती, उसका घोड़ा सुल्तान और खड़क सिंह डाकू, ये तीनों के बीच में ग्रथित की गई हुई कितनी बढ़िया कहानी है ये, है ना? तो ये परीक्षा के अंदर यहां पर कोई दूसरा पाठ का भी उदाहरण दिया गया होगा. ऐसा नहीं है कि हार की जीत इसी पाठ का ही पूछा जाएगा. कोई कच्छ की सैर पाठનું પૂછે તો પ્રવાસ વર્ણન છે, કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી પાઠનું પૂછે તો એ જીવન ચરિત્ર છે. બરાબર ને? તો એ સાહિત્ય પ્રકાર આપણે ઓળખવાનો છે. આગળનો પ્રશ્ન જોઈએ. નીચે દિए गए शब्दों की गलत जोड़ पहचानिए. મિત્રો અહીંયા એક બાજુ હિન્દી શબ્દો આપેલા છે અને એની સામે ગુજરાતી ભાષાની અંદર શબ્દોમાં લખેલા છે, પણ આ ચારની અંદર એક વિકલ્પ એવો છે કે જે ખોટો છે. એટલે કે એ હિન્દીનું ગુજરાતી એવું ન થતું હોય પણ કંઈક બીજું થતું હોય. એ આપણે નક્કી કરવાનું છે કે ખોટું શું છે, કારણ કે આપણો પ્રશ્ન શું છે? ગલત જોડ પહેચાનીએ. ફરી વખત આવ્યું, ગલત જોડ પહેચાનીએ. હા, જોઈએ. એ નિજ પોતાનું, बी भुजंग तो सर्प, सी उजियाला अजवाड़ू और डी रेगिस्तान समुद्र. तो सोचिए मित्रों क्या उत्तर आएगा? बिल्कुल सही, रेगिस्तान समुद्र. क्यों? तो निज शब्द का अर्थ, निज शब्दનો ગુજરાતીમાં અર્થ થાય પોતાનું, ભુજંગ શબ્દનો ગુજરાતીમાં અર્થ થાય સર્પ, સાપ, ઉજિયાલા એ શબ્દનો ગુજરાતીમાં અર્થ થાય અજવાળું. एकदम स्पष्ट છે. लेकिन जब हम रेगिस्तान ऐसा बोलते हैं तो हमारे मन में क्या चित्र आता है, हमारे मस्तिष्क में क्या चित्र आता है कि कोई ऐसी जगह जहां पर चारों ओर सफेद रेत हो, ऐसी सूखी जगह, उसको हम बोलते हैं रेगिस्तान. और समुद्र, तो समुद्र એટલે તો કેવું હોય? ચારે બાજુ પાણી જ પાણી હોય. એટલે રેગિસ્તાન અને સમુદ્ર એનું ગુજરાતી થાય નહીં, પણ રેગિસ્તાનનું ગુજરાતી શું થાય? રણ. અને સમુદ્રનું હિન્દી શું થાય? સિંધુ. આપણે કવિતાની અંદર આવે છે ને, આજ સિંધુ में ज्वार उठा है, है ને? એટલે સમુદ્રનું હિન્દી સિંધુ
અને રેગિસ્તાનનું ગુજરાતી રણ. બહુ સરસ મિત્રો. ચાલો હવે આગળના પ્રશ્નની તરફ આગળ વધીએ. 16મો પ્રશ્ન છે. અહીંયા મુહાવરે એટલે કે કહેવતો અને એના અર્થ આપેલા છે, પણ અહીંયા આપણે સાચી જોડ પસંદ કરવાની છે. जहां ऐसा लिखा हो कि गलत जोड़ पहचानिए, वहां पर 3 विकल्प में सही जोड़ दी गई होती है. 3 विकल्प के अंदर सही जोड़ होती है और 1 विकल्प में गलत जोड़ होती है, वो हमें पहचाननी होती है. यहां पर सही जोड़ पहचाननी है तो 3 विकल्पों में गलत जोड़ दी गई हुई है. देखते हैं. ए लट्टू होना, लज्जित होना. बी फूला न समाना, अति प्रसन्न होना. सी आंख नीची होना, मोहित होना. डी सिर मारना, ईर्ष्या होना. तो मित्रों जरा सोचिए और उत्तर देने का प्रयत्न कीजिए. क्या उत्तर आएगा? बिल्कुल सही, फूला न समाना, अति प्रसन्न होना. यहां पर पहला मुहावरा दिया गया है लट्टू होना, तो लज्जित होना. तो इसका तो ऐसा अर्थ नहीं होता है. लट्टू होना मतलब कि मोहित होना, तो ये हमारा उत्तर नहीं है. सी आंख नीची होना, तो हम आंख नीची कब कर देते हैं? जब हम शर्मसार हो जाते हैं, जब हम लज्जित होते हैं, तब हमारी आंख अपने आप नीची हो जाती है. तो आंख नीची होना, लज्जित होना. सिर मारना मतलब अति श्रम करना, बहुत सारा श्रम करना, तो सिर मारना का यह अर्थ होता है. तो सही अर्थ किसका हुआ? फूला न समाना, अति प्रसन्न होना. कुछ ऐसा गौरवास्पद कार्य किया हो जिससे हम फूले नहीं समाते, हम बहुत प्रसन्न हो जाते हैं, ऐसी बात के लिए यह मुहावरे का प्रयोग किया जाता है, फूला न समाना. मैंने ज्ञान साधना स्कॉलरशिप परीक्षा में 120 में से 118 अंक प्राप्त किए, जिससे मैं फूला नहीं समाया, जिससे मैं अति प्रसन्न हुआ. तो विद्यार्थी मित्रों, हमें भी ऐसा कार्य करना है कि हम फूले नहीं समाए, ज्यादा से ज्यादा गुण प्राप्त करें, है ना विद्यार्थी मित्रों. चलिए आगे बढ़ते हैं. 17वां नंबर का प्रश्न है. आमदनी, अग्नि, अभिशाप, अंक. यहां पर 4 शब्द दिए गए हैं. दिए गए शब्दों के लिए शब्दकोश का उचित क्रम पसंद कीजिए. विद्यार्थी मित्रों, ये चारों शब्दों को उचित क्रम के अनुसार रखने हैं. 4 विकल्प दिए गए हैं. चारों विकल्प में से सबसे नजदीक का विकल्प मतलब कौन सा ऐसा विकल्प है जहां पर यह शब्दकोश के क्रम में ये चारों 4 शब्द लिखे गए हैं? जरा सोचिए, बताइए, फिर हम इस प्रश्न के जवाब की उत्तर की चर्चा करते हैं मित्रों. बिल्कुल सही, हमारा उत्तर है डी, अंक, अग्नि, अभिशाप, आमदनी. विद्यार्थी मित्रों, इस प्रकार के प्रश्न में बहुत सारी गलतियां हमसे हो जाती है. क्यों? क्योंकि हम गुजराती माध्यम में पढ़ते हैं, तो गुजराती के मुताबिक हम हमारा शब्दकोश क्रम में रखने का प्रयत्न करते हैं. तो गुजराती भाषा में पहले अ आता है, बाद में ऐसा आता है. लेकिन मित्रों, हमें ध्यान रखना है, हिंदी भाषा में पहले आता है और बाद में अ आता है. ये हमें कंठस्थ ही कर लेना है. गुजराती भाषा में पहले अ, बाद में और हिंदी भाषा में पहले और बाद में अ. इसीलिए हमारा जो विकल्प है डी, तो पहले अंक, बाद में अग्नि, बाद में भी अ से प्रारंभ हो रहा है ऐसा शब्द दिया है. अभिशाप, तब क्या करना है? तब दूसरा अक्षर देखना है. अग्नि में दूसरा अक्षर है ग और अभिशाप में दूसरा अक्षर है भ, तो ग पहले आता है, इसलिए अग्नि, और भ बाद में आता है,
इसीलिए अभिशाप। और अ के बाद क्या आएगा? आ, तो आमदनी। फिर से एक बार हम चिंतन कर ले कि पहले गुजराती भाषा में अ, बाद में वैसे ही क, कम, ख तो खम, लेकिन हिंदी भाषा में पहले बाद में अ, पहले कम बाद में क, पहले खम बाद में ख। इतना याद रखेंगे तो ये शब्दकोश का प्रश्न आएगा, उसमें हमारी गलती कभी नहीं होगी। आगे का प्रश्न देख लेते हैं मित्रों। पत्र में से तो अभी तक कोई प्रश्न नहीं आया था, तो पत्र एवं डायरी इकाई में से भी हमारे सामने प्रश्न उपस्थित है। जब हम व्यक्तिगत पत्र लिखते हैं तब पुत्र अपने पिताजी के लिए संबोधन में क्या लिखेगा? मित्रों, व्यक्तिगत पत्र में हमने प्रकार देखे हैं ना उस इकाई के अंदर, कि पुत्र अपने पिता को लिखते हैं, पिता अपने पुत्र को लिखे, पुत्र अपनी माता को लिखता होता है, माता अपने पुत्र को पत्र लिखता है, और ऐसे बहुत सारे पत्रों के बारे में वहां दिया गया है। लेकिन जब व्यक्तिगत पत्र में पुत्र अपने पिताजी के लिए लिखता है तो संबोधन में क्या लिखेगा मित्रों? बिल्कुल सही, पूजनीय। क्यों? क्योंकि ए पूज्या, तो पूज्या शब्द तो स्त्रीलिंग ही है, पिता पुल्लिंग है, तो पूज्या हम कब लिखेंगे? जब हम माता को लिख रहे हो, हमारी माता जी को जब हम पत्र लिख रहे होते हैं तब हम पूज्या लिखेंगे। महोदय, महोदय शब्द का हम कब प्रयोग करेंगे? जब ये कोई सार्वकारिक पत्र हो, कोई सर्वकार के कोई अधिकारी को हमें लिखना होता है, तब हम महोदय जैसे शब्दों का प्रयोग करेंगे। चिरंजीव शब्द का प्रयोग कब होगा? जब पिताजी अपने पुत्र को पत्र लिखते हो, तब चिरंजीव शब्द का प्रयोग होगा। इसीलिए हमारा जवाब आएगा, हमारा उत्तर आएगा पूजनीय। पुत्र अपने पिताजी के लिए संबोधन में लिखेगा पूजनीय। आगे का प्रश्न है, दिए गए शब्द समूहों के लिए एक शब्द की गलत जोड़ पहचानिए। यहां शब्द समूहों के लिए एक शब्द, ऐसी 4 जोड़ दी गई है। पहली जोड़ है, जिसकी कोई सीमा न हो, असीम, बिना फल की अपेक्षा, सकाम, नाव चलाने वाला, नाविक, और हवा की गति, वायुवेग। शब्द समूहों के लिए एक शब्द की गलत जोड़ पहचाननी है। सोचिए और बताइए क्या आएगा? बिल्कुल सही, बिना फल की अपेक्षा, सकाम। क्यों? क्योंकि जिसकी कोई सीमा ना हो, असीम, जिसकी कोई सीमा ना हो उसको तो हम असीम कहेंगे, ये तो सही जोड़ हुई। नाव चलाने वाला, उसको नाविक कहेंगे, ये भी सही जोड़ हुई। हवा की गति, तो हवा मतलब वायु, वायु के वेग से जा रहा है तो हवा की गति। इसलिए इन तीनों में से कोई नहीं आकर हमारा उत्तर आएगा बिना फल की अपेक्षा। बिना फल की अपेक्षा मतलब क्या होता है? निष्काम होता है, सकाम नहीं होता है। सकाम मतलब तो फल की अपेक्षा, फल की अपेक्षा सकाम, बिना फल की अपेक्षा निष्काम। तो ये शब्द समूहों के लिए एक शब्द की गलत जोड़ है, बिना फल की अपेक्षा, सकाम। बहुत बढ़िया विद्यार्थी मित्रों। अब आगे देखते हैं, विलोम शब्द की सही जोड़ पहचानिए। विलोम शब्द यानी विरुद्धार्थी शब्द, विरुद्धार्थी शब्द की यहां पर सही जोड़ दी गई है कोई एक। चारों विकल्पों में से कोई एक विकल्प ऐसा है जहां पर विलोम शब्द की सही जोड़ दी गई हुई है, उसको हमें पहचानना है और बताना है। बताइए विद्यार्थी मित्रों। बहुत ही बढ़िया, डी, कंगाल, धनवान। देखिए हमारा जो ए विकल्प है, कीर्ति, यश, तो ये कीर्ति और यश दोनों तो समानार्थी हुए, ये विलोम शब्द की सही जोड़ नहीं हुई। बी, दायित्व और जिम्मेदारी, ये भी दोनों समानार्थी हुए। दक्षता और निपुणता, ये भी दोनों समानार्थी हुए,
लेकिन कंगाल और धनवान, जिसके पास धन है वो धनवान, लेकिन जिसके पास धन नहीं है वो कंगाल। तो ये विलोम शब्द विरुद्धार्थी शब्द की सही जोड़ हुई। तो विद्यार्थी मित्रों, आ 120 प्रश्नों जेवी रीते आपणे चर्चा करी छे, आ 120 प्रश्नों माटे 4 विकल्प आपेला हशे। एक वखत फरी आपणे चर्चा करी लईए। ए चारे 4 विकल्पों माटे एक त्या गोल राउंड आपेलू हशे खाली। ए विकल्प हशे ए, बी, सी अने डी। आपने जे विकल्प योग्य लागतो होय एनी अंदर આપણે બરાબર રીતે એ ગોળને ઘૂંટવાનું છે। આ વાત વારંવાર એટલા માટે દોહરાવી પડે છે કારણ કે મિત્રો આપણને જવાબ આવડતો હોય છે, આપણો જવાબ સાચો હોય છે, પણ એ ગોળ ઘૂંટવામાં આપણી ભૂલ પડી જતી હોય છે, જેના કારણે આપણો માર્ક કપાઈ જતો હોય છે। ધ્યાન રાખવાનું, આપણે જે પ્રશ્ન માટે વિચારવું પડે એવું હોય ને તો એવા પ્રશ્નોના જવાબ આપણે છેલ્લે આપી દેવાના। શું કરવા? કારણ કે ઉતાવળમાં આપણે બી જવાબ આપી દીધો કોઈ પ્રશ્નનો જવાબ, પણ એ પ્રશ્નનો જવાબ જો ડી આવતો હોય, આપણને આવડતું જ હોય, પણ આપણે ઉતાવળમાં બી લખી દીધું, બી ટીક કરી દીધું અને પછી છેલ્લે ધ્યાનમાં આવ્યું, સમય વધ્યો ને ખબર પડી કે ઓહો આમાં તો ડી જવાબ આવશે, તો પછી આપણે બી અને ડી બંને ટીક કરીશું, તો આપણો એક પણ જવાબ ત્યાં એક્સેપ્ટ નહીં કરે। એટલે એનો સીધો મતલબ શું થયો કે આપણને આવડે છે છતાં પણ આપણો એ પ્રશ્નના જવાબ ખોટો પડ્યો। આવું નહીં કરવાનું વિદ્યાર્થી મિત્રો, ખૂબ ધીરજ રાખવાની, ખૂબ ધ્યાન રાખવાનું। જે પ્રશ્ન માટે કન્ફ્યુઝ હોઈએ એ પ્રશ્નનો જવાબ આપણે છેલ્લે આપવાનો। એ ગોળ બરાબર રીતે ઘૂંટવાનું, એટલા માટે એ ગોળની જે બહારની કિનારી હોય ને, પહેલા એ કિનારીને પેન દ્વારા બનાવી લેવાની અંદરની સાઈડ, અને પછી અંદરની બાજુ ઘૂંટવાનું, જેને કરીને આપણું પેનની લીટી એ ગોળની બહારની બાજુ ન જતી રહે। આવી નાની નાની વાતોનો આપણે ધ્યાન રાખવાનું। એ ગોળ મેં પહેલા કીધું એમ, એ ગોળ પણ એટલું બધું વજન દઈને કે એટલું બધું ભાર દઈને નહીં ઘૂંટવાનું કે ઉત્તરવહી જ ફાટી જાય, પાછળની બાજુ છાપ પડી જાય, આવું પણ ન થાય એનું પણ ધ્યાન રાખવાનું। એટલા માટે વિદ્યાર્થી મિત્રો, દર શુક્રવારે આ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેના અલગ અલગ વિષયો માટેના આ જે વિડીયો પ્રસારિત થઈ રહ્યા છે એ તમામ વિડીયો જો તમે જોયા હશે, એ તમામે તમામ વિડીયો જોઈ અને એના પ્રશ્નોને તમે તમારી નોટબુકમાં લખ્યા હશે અને એ જ પ્રકારના બીજા પ્રશ્નો પોતાની રીતે બનાવી અને તમે વર્ગખંડની અંદર ચર્ચા કરી હશે, તમે તમારી રીતે એ પ્રશ્નોને સોલ્વ કરવા માટેના પ્રયત્નો કર્યા હશે, તો ગેરંટી સાથે 120 માંથી ઓછામાં ઓછા 115 માર્ક્સ લાવવા માટે તમે સક્ષમ બનશો। પણ મેં પહેલા કીધું એમ, એના માટેની આટલી શરત છે કે તમામ વિડીયો આપણે જોવા પડશે। શાળાની અંદર તો જોયા પણ ના યાદ રહ્યું, બીજી વખત જોવાનું મન થયું તો ઘરે જઈને મમ્મી અથવા પપ્પાનો ફોન લઈ અને એમાં પણ યુટ્યુબની લિંક દ્વારા આપણે એ વિડીયો જોઈએ, વારંવાર એ વિડીયો જોઈએ, કારણ કે આપણને કામ તો છેલ્લે આ જ લાગવાનું છે। આ વિડીયોની આધારે જે આપણે તૈયારી કરીશું એ તૈયારી જ આપણને પરીક્ષાની અંદર કામ લાગવાની છે। એટલે એ વિડીયો આપણે જોઈએ અને એ મુજબ આપણે તૈયારી કરીએ તો 100% એક ગુણ પણ આપણો નહીં કપાય। તો ફરીથી વારંવાર તમને યાદ કરાવું કે OMR શીટને ભરવામાં પૂરેપૂરી ચીવટ રાખીએ, પૂરેપૂરી કાળજી રાખીએ, દર શુક્રવારે પ્રસારિત થતા આપણે વિડીયો જોઈએ અને એ વિડીયોના આધારે આપણે પરીક્ષાની તૈયારી કરીએ અને બરાબર એ જ મુજબ આપણે આપણા જવાબ લખીએ તો આપણે 100% આ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાની અંદર આપણે પાસ થઈશું। એટલું જ નહીં પણ મેરિટની અંદર પણ સ્થાન મેળવીશું અને સરકારશ્રી દ્વારા જે આ શિષ્યવૃત્તિનો લાભ મળવાનો છે ને એ લાભ આપણને મળશે। તો ફરી એક વખત આ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો। ફરી મળીશું, આવજો વિદ્યાર્થી મિત્રો।